હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સમાવેશનો 23મો સમ લેશું, જેમાં તમને વેચનારના ચોપડે ખાતા બનાવવાના હોય અને અમુક મેઇન ટોપિક્સ એમાં આવી જતા હોય. બીજું કે અત્યાર સુધી આપણે જે સમ કર્યા એમાં સંયોજન જેવા સમ હતા કે જેમાં બે કંપનીના તમને પાકા સરવૈયા આપેલા હોય અને બે કંપનીમાંથી એક કંપની ચાલુ રહેતી હોય અને બીજી કંપની એમાં સમાઈ જતી હોય. અત્યારે એક જ કંપનીનું પાકું સરવૈયું આપેલું છે અને એ કંપનીનો ધંધો ખરીદીને એક નવી જ કંપની એ કંપનીને સમાવી લે છે, બરાબર. તો નવી કંપની બીજી કંપનીનું પાકું સરવૈયું ના આપેલું ત્યારે એની કોઈ મિલકતો નથી એમ માનીને આનું જ જે મિલકતો અને દેવા ખરીદે છે એ ઉપરાંત પોતાની જો શેર મૂડી હોય આમને ખરીદ કિંમત પેટે ચૂકવી હોય તો એ આવશે. કરીએ છીએ સ્ટાર્ટ. કોમલ લિમિટેડનું 31/3/2010 રોજનું પાકું સરવૈયું આપેલું છે. 1/4/2010 રોજ શીતલ લિમિટેડે કોમલ લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું. હવે અહીંયા કોમલ લિમિટેડ શું છે? વેચનાર, કારણ કે શીતલ લિમિટેડ એનો ધંધો સમાવી લે છે, એટલે શીતલ લિમિટેડ છે ખરીદનાર. 20,000ના ફર્નિચર સિવાયની કાયમી મિલકતો 15% ઓછી કિંમતે શીતલ લિમિટેડ લઈ લેશે. હવે જેનો હવાલો હોય કે જેમાં વધારા ઘટાડાની કિંમતથી આપણે મિલકતો લીધી હોય તો કાં તો અહીંયા ટિક માર્ક કરવું અથવા તો એ ખરીદ કિંમતની ગણતરી કરો ત્યારે એ ભૂલ ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવું. ફર્નિચર સિવાયની એટલે ફર્નિચર લેતા નથી, કાયમી મિલકતો છે એમાંથી ફર્નિચર 20,000નું છે એ લેતા નથી. બાકીની મિલકતો કાયમી મિલકતો 15% ઓછી કિંમતે લેવામાં આવે છે. બીજું કીધું છે ચાલુ મિલકતો પૈકી 10,000ની રોકડ સિલક સિવાયની નવી કંપની 5% ઓછી કિંમતે સ્વીકારશે. એટલે આપણે ચાલુ મિલકતોમાં 10,000ની રોકડ નથી લેવાની, એ સિવાયની મિલકતો 5% ઓછી કિંમતે લેવાની છે. નવી કંપની રોકડ સિલક લેતી નથી. કોમલ લિમિટેડના દેવા ચોપડે કિંમતે શીતલ લિમિટેડ લઈ લેશે, એટલે દેવા ચોપડે કિંમતે લેવાના છે. કોમલ લિમિટેડના દર 5 ઇક્વિટી શેરના બદલામાં શીતલ લિમિટેડના 4 ઇક્વિટી શેર આપવામાં આવશે. દરેક ₹100નો છે 120ની કિંમતે આપવામાં આવશે. કોમલ લિમિટેડના 1 ઇક્વિટી શેર સામે 5 રોકડા આપવાના છે. દેટ મીન્સ અહીંયા અવેજ સ્પષ્ટ થઈ જાય છે, એટલે ખરીદ કિંમતની કઈ પદ્ધતિ આવે? અવેજ પદ્ધતિ આવશે, બરાબર ને. અહીંયા અવેજ કેટલું આપે છે ખરીદનાર વ્યક્તિ એ આપી દીધું છે. પછી કીધું છે 10%ના ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 8%ના ડિબેન્ચરો એટલી સંખ્યામાં આપવા કે જેથી તેમની વ્યાજની આવક જળવાઈ રહે. આ હવાલો સંયોજનના દાખલામાં પણ ઇમ્પોર્ટન્ટ અને ઘણા બધા સમમાં આપણે ઓલરેડી કર્યો છે અને આની શક્યતા બી ખરી કે તમારા એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન કરીએ તો એક્ઝામમાં આ ડિબેન્ચરનો હવાલો આવે એવી શક્યતાઓ વધુ. કોમલ લિમિટેડ ફર્નિચર 30,000માં રોકડેથી વેચી દેશે, એટલે કે કોઈ મિલકત ખરીદનાર કંપની ના લેતી હોય તો એનો નિકાલ આપણે કરીએ છીએ 5મા સ્ટેપમાં વેચનારના ચોપડે, બરાબર. અને વિસર્જન ખર્ચ 5,000 થયો જે કોમલ લિમિટેડ ચૂકવે છે, એટલે કે વેચનાર કંપની ચૂકવે છે, ધ્યાન રાખજો. વિસર્જન ખર્ચની 2-3 નોંધો ઓલરેડી સંયોજન ભણ્યા ત્યારે પણ આપણે કરેલી છે કે કોણ ચૂકવે છે એના આધારે કોના ચોપડામાં શું નોંધ થશે એ ધ્યાન રાખવું. જો વેચનાર ચૂકવતો હોય તો એ પોતાના ચોપડે નોંધ કરશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને જો આમ તો વિસર્જન કોનું થાય છે? વેચનાર કંપનીનો એને જ ચૂકવવાનો હોય, પણ જો ખરીદનાર કંપની ચૂકવતી હોય તો એના માટે પાઘડી ગણાય અને તો એ પોતાના ચોપડે નોંધ કરે વિસર્જન ખર્ચની. પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આપણે બનાવવાનું કીધું છે કોમલ લિમિટેડના ચોપડે એટલે કે વેચનારના ચોપડે ખાતાઓ અને શીતલ લિમિટેડ એટલે કે ખરીદનારના ચોપડે જરૂરી આમ નોંધ. હવે જ્યારે બંને પૂછાતું હોય ને ત્યારે સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે અમુક, એ હું પોઈન્ટ આઉટ કરીશ દાખલા દરમિયાન, તો એ ખાસ ધ્યાન રાખવું કે ક્યાં ભૂલ થતી હોય છે. લઈએ છીએ અત્યારે કોમલ લિમિટેડના ચોપડે ખાતાઓ, પણ એના પહેલાં આપણે શું કરશું? સંયોજન કે સમાવેશનો સમ હોય એટલે તમારે પહેલી ગણતરી કરવી પડે ખરીદ કિંમતની. અને અહીંયા આપણે રકમ વાંચતી વખતે જ નક્કી કર્યું કે કઈ પદ્ધતિ છે? અવેજ પદ્ધતિ. તો બ્રેકેટમાં ખાસ લખી નાખશું અવેજ પદ્ધતિએ. અવેજ પેટે એમને શું આપ્યું છે? તો કે કોમલ લિમિટેડના દર 5 ઇક્વિટી શેરના બદલામાં શીતલ લિમિટેડ 4 શેર આપશે.
5 શેરના બદલામાં 4 શેર અને એ પણ 100નો છે 120ના ભાવે આપશે. કોમલ લિમિટેડ એકનું જ આપણે પાકું સરવૈયું આપેલું છે એટલે બીજી કોઈ ચિંતાની જરૂર નથી. કેટલા શેર છે એમના? 2500 શેર છે. તો એના બદલામાં કેટલા? 5 શેરે 4 શેર તો 2500 શેરે કેટલા આપશે? 2000 શેર. દરેક રૂપિયા 100નો છે એટલે 2 લાખ અને આપે છે એ 120ની કિંમત એટલે 100નો શેર 120ની કિંમતે આપે એટલે 20 રૂપિયા શું ગણાય? પ્રીમિયમ ગણાય. એટલે 40,000. 2,40,000 ઉપરાંત એમને રોકડ પણ આપવામાં આવે છે અને રોકડ કીધી છે 5મા ટોપિકમાં કીધું છે કોમલ લિમિટેડના એક ઇક્વિટી શેર સામે 5 રોકડા આપવામાં આવશે. તો રોકડ લખીએ. એક ઇક્વિટી શેર દીઠ 5 રૂપિયા. તો એમના શેર કેટલા છે? 2500. કોમલ લિમિટેડના શેર છે 2500 ગુણ્યા 5 એટલે આપણે મળશે 12,500. ટોટલ કરી નાખીએ 2,52,500. આ આપણે મળ્યું ખરીદ કિંમત. હવે જ્યારે અવેજ પદ્ધતિ હોય ત્યારે પણ આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી તો કરવી જ પડે, કારણ કે પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે. તો આપણે અહીંયા લખશું ચોખ્ખી મિલકતોની ગણતરી. ચોખ્ખી મિલકતો એટલે લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. ખાસ ધ્યાન રાખજો, જનરલી આપણે કોમર્સમાં જ્યારે જે ચેપ્ટરમાં તમે ભણ્યા હશો તો ચોખ્ખી મિલકતો એટલે મિલકતો માઇનસ દેવા, પણ અહીંયા શબ્દ ક્લિયર લખજો, લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. કારણ કે જે મિલકતો કે દેવા વેચનારના ખરીદનાર કંપની ના લેતી હોય એનો સમાવેશ આપણે અહીંયા કરવાનો નથી. લઈ લઈએ મિલકતો. 20,000ના ફર્નિચર સિવાયની કાયમી મિલકતો 15% ઓછી કિંમતે લેવામાં આવે છે. તો ટોટલ કાયમી મિલકતો છે 3 લાખ. એમાંથી 20,000 પહેલે ફર્નિચરના માઇનસ કરી નાખીએ. એ ખરીદનાર કંપની લેતી નથી એટલે 2,80,000ની કાયમી મિલકતો છે એ 15% ઓછી કિંમતે લે છે. એટલે 2,80,000ના 15% 42,000 માઇનસ કરી નાખીએ. એટલી ઓછી કિંમતે લે છે એટલે માઇનસ કરશું, નહીંતર પ્લસ કર્યા હોત એટલે આપણે મળશે 2,38,000. પછી ચાલુ મિલકતોમાં કીધું છે 10,000 રોકડ સિલક સિવાયની ચાલુ મિલકતો 5% ઓછી કિંમતે સ્વીકારશે. ચાલુ મિલકતો આપણી પાકા સરવૈયા આપી છે 1 લાખ. તો આપણે લખી નાખીએ ચાલુ મિલકતો 1 લાખ, પરંતુ એમાંથી 10,000 રોકડ લેતા નથી એટલે 90,000ની છે એ કેટલી ઓછી કિંમતે લે છે? 5% ઓછી કિંમતે એટલે 4,500 માઇનસ કરી નાખીએ તો 85,500ની કિંમતે લે છે. બરાબર, 90,000ના 5% ઓછી કિંમતે. ઓછી એટલે માઇનસ કર્યું ને વધુ કિંમતે લેતા હોત તો આપણે પ્લસ કરત. બીજી કોઈ મિલકતો છે નહીં. ટોટલ કરી નાખીએ 2,38,000 પ્લસ 85,500 એટલે આપણે મળશે 3,23,500 માઇનસ લઈ લીધેલ દેવા. દેવા એમના ચોપડે કિંમતે લે છે, ક્લિયર કીધું છે, પણ અહીંયા મેઇન વિગત છે લેણદારો એઝ ઇટ ઇઝ લખી નાખું છું 40,000. પણ ડિબેન્ચર કઈ કિંમતે લે છે? તો કે 10%ના ડિબેન્ચર. કોમલ લિમિટેડના ડિબેન્ચર કેટલા છે? 10%ના 1 લાખના છે. હવે નવી કંપની પોતાના ડિબેન્ચર આપે છે એ કેટલાના આપે છે? 8% વ્યાજ મળી રહેશે એવા. પરંતુ આમના ડિબેન્ચર હોલ્ડરોને જેટલું વ્યાજ પહેલાં મળતું હતું એટલું જ વ્યાજ હવે પણ મળી રહે, એટલી જ વ્યાજની આવક જળવાઈ રહે એ રીતે એટલી દાર્શનિક કિંમતના આપવાના છે. તો આપણે શું કરતા હતા કે પહેલાં એમને કેટલું વ્યાજ મળતું હતું એની કેલ્ક્યુલેશન કરી. તો 1 લાખ ઉપર 10% લેખે કોમલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ મળતું હતું 10,000. હવે આપણી કંપની એટલે મીન્સ કે ખરીદનાર કંપની શીતલ લિમિટેડ પોતાના 8% વાળા ડિબેન્ચર આપશે. હવે ઓછો વ્યાજનો દર હોય તો આના કરતાં વધુ કિંમતના ડિબેન્ચર આપશે, એ તો સ્પષ્ટ થઈ જ જવું જોઈએ કોમન સેન્સથી પણ. અને ત્રિપદી આપણે શું માંડીએ છીએ
કે જ્યારે 8 વ્યાજની રકમ હોય ત્યારે કુલ 100 રૂપિયા શું છે દાર્શનિક કિંમત હોય તો કુલ વ્યાજ મળી રહેવું જોઈએ 10,000, ત્યારે કેટલાની દાર્શનિક કિંમતના ડિબેન્ચર આપવા પડશે? તો તમને મળશે 1,25,000. કમ્પલસરી આ કોમન સેન્સ ખબર હોવી જોઈએ કે ઓછો વ્યાજનો દર હશે તો ભવિષ્યમાં આના કરતાં વધુ દાર્શનિક કિંમતના આપણે ડિબેન્ચર આપશું તો જ 8% ટોટલ. અને એવું હોય તો પછી આ આવ્યા પછી તમારે ચેક કરી લેવાનું કે 1,25,000ના ડિબેન્ચર છે એના ઉપર 8% આપશું તો એમને પૂરા 10,000 જ મળી રહેશે, જે પહેલાં 1 લાખ ઉપર 10% લેખે મળી રહેતા હતા. એટલે વ્યાજની આવક એટલી જળવાઈ રહેશે. આપણે એમનું દેવું ડિબેન્ચરનું દેવું લીધું છે 1,25,000ની કિંમતે, બરાબર. 3,23,000, 3,23,500 મિલકતો માઇનસ 40,000 લેણદાર અને 1,25,000ના ડિબેન્ચર માઇનસ કરીએ તો આપણે મળે છે 1,58,500 આપણી ચોખ્ખી મિલકતો. હવે આપણે પાઘડી કે મૂડી અનામત છે એ ચેક કરવું હોય તો આપણે શું ચેક કરતા હતા કે ચોખ્ખી મિલકતો કેટલી છે અને ખરીદ કિંમત કેટલી છે એ બંનેનો તફાવત જોતા હતા. હવે અહીંયા આપણી ચોખ્ખી મિલકતો છે 1,58,500 અને એ ધંધા ખરીદવા માટે એમને ચૂકવ્યા છે 2,52,500. એટલે ચોખ્ખી મિલકતોથી વધુ ચૂકવણી થઈ હોય તો શું આવે? પાઘડી. એટલે આપણે લખીએ છીએ પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો, એટલે 2,52,500 માઇનસ 1,58,500. એટલે તમને મળશે 94,000 પાઘડી. ક્લિયર? હવે આપણે પહેલે બનાવીએ છીએ કોમન લિમિટેડ એટલે કે વેચનારના ચોપડે ખાતાઓ અને પછી આપણે કરીએ છીએ ખરીદનારના ચોપડે પાકું સર્વૈયું આમનોંધો જ પૂછી છે ખરીદનારના ચોપડે. હવે મેઇન વસ્તુ અહીંયા એ છે કે વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરતા હોય છે. વેચનારના ચોપડે જ્યારે તમે બનાવો છો ખાતાઓ ત્યારે તમને આખે આખું વેચનાનું વિસર્જન કરવાનું છે. દેટ મીન્સ આખે આખું પાકું સર્વૈયું એ જ કિંમતે તમારે માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાનું છે. જ્યારે ખરીદનારના ચોપડે તમે નોંધો કરતા હો ને ત્યારે તમારે પાકું સરવૈયું નથી જોવાનું, ત્યારે તમારે આપણે ગણતરી કરી છે એમાં ચોખ્ખી મિલકતો જોવાની કે તમે કઈ કિંમતે લીધી. કારણ કે ખરીદનાર પોતાની દ્રષ્ટિએ આપણે નામું તો જ સહેલું, જો તમે જે પક્ષકારના ચોપડે આમ નોંધ કે ખાતા કે કોઈ બી હિસાબી નોંધો પૂછી હોય એ પક્ષકાર તમે જાતે બની જાઓ તો નામું સહેલું. આપણે ખબર છે કે ખરીદનાર શું લખશે, એને મિલકતો જે કિંમતે લીધી હશે અને જે મિલકતો લીધી હશે એ જ લખશે. ફર્નિચર એને લીધું નથી તો એના ચોપડામાં એ જશે જ નહીં, બરાબર. એટલે ત્યારે તમે જોશો ચોખ્ખી મિલકતોની આપણે કેલ્ક્યુલેશન કરી હશે એ. જ્યારે વેચનારના ચોપડે ખાતા બનાવો છો ત્યારે કમ્પલસરી તમારે જોવાનું છે પાકું સરવૈયું એ જ કિંમતે તમે બધું જ વાઇન્ડ અપ કરો છો, આખું વિસર્જન કરો છો, એટલે એ જ કિંમતે તમે માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવશો. ફરીથી આગળનો લેક્ચર એટેન્ડ ન કર્યા હોય તો હું ફરીથી એક સ્ટેપ બોલું છું, ધ્યાન રાખશો. આપણે વેચનારના ચોપડે કોમન લિમિટેડના ચોપડે ખાતા બનાવશું, માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, શીતલ લિમિટેડનું ખાતું, શીતલ લિમિટેડના શેરનું ખાતું એટલે કે નવી કંપની જે પણ હોય એનું ખાતું અને એનો અવેજનું ખાતું, એટલે શીતલ લિમિટેડના શેરનું ખાતું અને રોકડ બેંક ખાતું. ક્લિયર? પહેલે આપણે કરીએ છીએ જરૂરી ખાતા બનાવ્યા પછી વેચનારના ચોપડે આના પછીનો સ્ટેપ આવે મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને તમારે લઈ જવાના છે માલ મિલકત નિકાલ ખાતે. તો આપણે આખું પાકું સરવૈયું એ જ કિંમત, અહીંયા ધ્યાન રાખજો પાઘડી તમે ચોખ્ખી મિલકતની ગણતરીમાં નહીં લીધી હોય પણ વેચનાની પાઘડી છે એ તમે પાછી અહીંયા તો એ જ કિંમતે લઈ આવશો. પાઘડી કાયમી મિલકતો અને ચાલુ મિલકતોના ખાતા બંધ કરીને મિલકતોનો ઉધાર બાકીઓ બંધ કરીએ એટલે જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા 40,000, તે કાયમી મિલકતો ખાતે જમા યાદ રાખજો 3 લાખ જે પાકા સરવૈયાની કિંમત છે અને ચાલુ મિલકતો ખાતે 1 લાખ. હવે મેઇન વસ્તુ
ચાલુ મિલકતોમાં અહીંયા રોકડ આપણે જનરલી કોઈ બી અહીંયા ફર્નિચર લેતા નથી, વેચનારનું ફર્નિચર લેતા નથી ખરીદનાર, તો બી આપણે ક્યાં લઈ આવશું? પહેલે માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા હવે કોઈ બી મિલકત કે દેવા જ્યારે ખરીદનાર કંપની ના લેતી હોય તો બે રીતે નોંધ થઈ શકે. એક તો તમે બધું પહેલે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવો, અને 5મા સ્ટેપમાં વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે તમે શું કરો? આ મિલકતોનો જે નિકાલ કરવો હોય એ, એટલે કે મિલકતો હોય તો આપણે વેચી નાખશું. તો આપણે જનરલી મિલકત વેચીએ તો નોંધ કરી રોકડ ખાતે ઉધાર, તે એ મિલકત જાય છે એટલે જમા. હવે એ મિલકત આવી ગઈ છે ક્યાં? માલ મિલકત નિકાલ ખાતામાં. તો આપણે શું કરીએ? રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરી નાખશું. કારણ કે હવે ફર્નિચર ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું છે, બરાબર. પણ જ્યારે રોકડ જો ના લેતી હોય તો ઓલરેડી આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું છે, તો તમે રોકડ બેંક બાકી આગળ લાવ્યા કરીને લખશો. કારણ કે ઓલરેડી વેચનારને ખરીદનાર કંપની તરફથી અવેજ પેટે પણ કાંઈ રોકડ મળી હશે, તો એ પણ આપણે અહીંયા લખશું ઓલરેડી, અને રોકડ બેંક ખાતું બનાવ્યું છે. એટલે 10,000ની રોકડ સિવાયની ચાલુ મિલકતો આપણે અહીંયા લઈ આવશું માલ મિલકત નિકાલ ખાતામાં. એટલે 12ની કોલમમાં આપણે 1 લાખ ન લખતા કેટલા લખશું? ચાલુ મિલકત પેટે 90,000 લખશું. 10,000 રોકડ સિલક છે આપણે રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે લખશું. અને મિલકતો અહીંયા ફર્નિચરની બી બે રીતે નોંધ થઈ શકે. આપણે બંને રીત ખબર હોવી જોઈએ કે આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ આવ્યા તો પછી જ્યારે ફર્નિચર વેચશે, વેચનાર કંપની તો હવે વાઇન્ડ અપ કરે છે એટલે બધી જ મિલકતો પોતાની પાસે રાખશે નહીં. જો ખરીદનાર કંપની કોઈ મિલકત નથી લીધી તો એ બારે વેચી નાખશે અને એમાંથી રોકડ ઊભી કરી અને પોતાના ઇક્વિટી શેર હોલ્ડરને આપી દેશે, બરાબર. હવે જો આપણે આમ નથી કરતા, માલ મિલકત નિકાલ ખાતે નથી લાવતા, તો આપણે કાયમી મિલકતો અહીંયા લખશું 3 લાખમાંથી 20,000 માઇનસ કરીને 2,80,000 અને ફર્નિચરનું ખાતું અલગથી બનાવશું 20,000થી. ફર્નિચરમાં પણ લખશું બાકી આગળ લાવ્યા, અને પછી જ્યારે ફર્નિચર વેચે ત્યારે એ લખશે રોકડ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતાની જ જમા બાજુ નોંધ કરીને નફો હશે એ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ આવશું. ક્લિયર? અને છેવટે નફાનો લાભ ઇક્વિટી શેર હોલ્ડરને જ મળશે. પણ આપણે ઘણી બધી મિલકતો હોય ધંધામાં, ત્યારે 3-4 મિલકતો એ ન લેતી હોય નવી કંપની, ત્યારે આપણે એટલા ખાતા ન બનાવતા. આપણે શું કરવાનું? જનરલી માલ મિલકત નિકાલ ખાતે જે બી મિલકત કે દેવા હોય બધા અહીંયા લઈ આવો, નિકાલ કરો તો પછી તમને એની એન્ટ્રી પણ માલ મિલકત નિકાલ ખાતામાં આપી દેવાની છે. આ મેઇન ટોપિક ખાસ ધ્યાન રાખજો. મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ આવ્યા. હવે દેવાના ખાતા પણ બંધ કરીને અહીંયા લઈ આવશું. દેવાની જમા બાકીઓ બંધ કરીએ એટલે દેવા ખાતે ઉધાર 10%, ડિબેન્ચર ખાતે ઉધાર 1 લાખ, લેણદાર ખાતે ઉધાર 40,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,40,000. પછી કરીએ છીએ મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાય? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. તો અહીંયા અવાસ્તવિક મિલકતો તો છે નહીં, મૂડી છે અને સામાન્ય અનામત છે, એની જમા બાકીઓ બંધ કરીએ એટલે ઉધાર થાય અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા કરશું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,50,000, કોમલના પાકા સરવૈયામાં છે એ. સામાન્ય અનામત ખાતે 50,000, તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા 3 લાખ. ક્લિયર? હવે આના પછીનો સ્ટેપ, આખું પાકું સરવૈયું વેચનારનું છે એ આ બે ખાતામાં લઈ આવવાનું છે, માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એના પછીનો સ્ટેપ છે આપણે ખરીદ કિંમતની નોંધ. ખરીદ કિંમતની બે નોંધ થાય. પહેલી ખરીદ કિંમત લેણી થાય અને પછી ખરીદ કિંમત ચૂકવાય. ખરીદ કિંમત લેણી થાય એની આમ નોંધ શું થાય? તો કે આપણે કોની પાસે લેવાના થયા? નવી કંપની પાસે. એટલે આપણે નોંધ કરશું શીતલ લિમિટેડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ખરીદ કિંમત પેટેની રકમ જે તમે કેલ્ક્યુલેટ કરી હશે 2,52,500. એટલે આપણે નોંધ કરીએ છીએ 2,52,500. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ શીતલ લિમિટેડ ખાતે ખરીદ કિંમત 2,52,500. ખરીદ કિંમત લેણી થાય અને પછી ખરીદ કિંમત ચૂકવાય એની નોંધ. ખરીદ કિંમત ચૂકવાય એટલે અવેજ પેટે જે મળે છે એ બધું આપણી પાસે આવશે એટલે ઉધાર, અને શીતલ લિમિટેડ ચૂકવનાર છે
એના ખાતે જમા કરી દઈશું, બરાબર. તો આપણે અવેજ પેટે એમને આપ્યા છે ઇક્વિટી શેર અને રોકડ આપી છે 12,500. હવે આ પહેલાં સંયોજનમાં મેં સમ કરાવ્યો ત્યારે વેચવાના ચોપડે આપણે પ્રીમિયમનું ખાતું ભૂલથી બનાવી દીધેલું, પણ હકીકતમાં અહીંયા મેઇન વસ્તુ પ્રીમિયમ કોના માટે છે? એ ખરીદનાર માટે છે. 100ની વસ્તુ 120માં આપે છે એટલે 100 એની દાર્શનિક કિંમત અને 20 પ્રીમિયમ. પણ આપણે તો એનો શેર 120માં મળ્યો એટલે 2,40,000થી આપણે કરશું ઇક્વિટી શેર ખાતે ઉધાર 2,40,000, રોકડ મળી 12,500, તે શીતલ લિમિટેડ ખાતે જમા પૂરેપૂરી ખરીદ કિંમતની રકમ. એટલે આપણે કરીએ છીએ શીતલ લિમિટેડના શેર ખાતે ઉધાર 2,40,000, શીતલ લિમિટેડ ખાતે રોકડ ખાતે ઉધાર 12,500, ત્યાં પણ લખશું શીતલ લિમિટેડ ખાતે, અને શીતલ લિમિટેડની જમા બાજુ આપણે નોંધ કરશું શીતલ લિમિટેડના શેર ખાતે 2,40,000 અને રોકડ ખાતે 12,500. અને જેવી ખરીદ કિંમત લેણી થાય અને ખરીદ કિંમત ચૂકવાય એટલે ખરીદનાર કંપની તરત ચૂકવી દેશે એટલે એનું ખાતું ત્યારે જ બંધ થઈ જશે 2,52,500. ખરીદ કિંમત લેણી થાય અને ખરીદ કિંમત ચૂકવાય એના પછીનું સ્ટેપ છે આપણું કોઈ મિલકત કે દેવા ખરીદનાર કંપની ના લેતી હોય તો એનો નિકાલ કરશું અને વિસર્જન ખર્ચ ચૂકવશું. તો આપણે બે જ વસ્તુ ખરીદનાર કંપની નથી લેતી, ફર્નિચર અને રોકડ. તો રોકડ બેંક તો ઓલરેડી આપણે ખાતું બનાવ્યું છે, અને ફર્નિચરનો નિકાલ આપણે કેમ કરીએ છીએ તો 7મા ટોપિકમાં કીધું છે કોમલ લિમિટેડ ફર્નિચર 40,000માં રોકડેથી 30,000માં રોકડેથી વેચી દેશે. તો આપણે નોંધ શું કરશું તો કે ફર્નિચર ખાતું અલગ બનાવ્યું હોય તો નોંધ કરીએ ફર્નિચર જાય છે એટલે જમા અને રોકડ ખાતે ઉધાર. પણ અહીંયા આપણે નોંધ કરશું મિલકત અહીંયા આવી ગઈ છે માલ મિલકત નિકાલ ખાતામાં, અહીંયા સમાયેલ છે 3,20,000, બરાબર ને, ફર્નિચરના. તો આપણે નોંધ કરશું મિલકત વેચીએ એટલે રોકડ આવશે એટલે રોકડ ખાતે ઉધાર પણ કોના ખાતે જમા કરશો? માલ મિલકત નિકાલ ખાતે 30,000. રોકડ ખાતાની ઉધાર બાજુ લખશો તમે 30,000 માલ મિલકત નિકાલ ખાતે ફર્નિચરનું વેચાણ. બીજા દેવા તો એમને બધા જ લઈ લીધા છે. કોઈ મિલકત કે દેવા ખરીદનાર કંપની ના લેતી હોય તો એનો નિકાલ કરશું અને વિસર્જન ખર્ચની નોંધ કરશું. તો વિસર્જન ખર્ચ કીધું છે 8મા ટોપિકમાં કે 5,000 થયો, અને જે કોમલ લિમિટેડે એટલે કે આપણે જ ચૂકવ્યો છે, આપણે દેટ મીન્સ જેના ચોપડે આપણે નોંધ કરતા હોઈએ એ વ્યક્તિ આપણે બની જઈએ તો નામું સાવ સહેલું. એટલે આપણે જ ચૂકવીએ ખર્ચ તો નોંધ કરશું આપણે માલ મિલકત વિસર્જન ખર્ચની ધ્યાન રાખજો ખાસ. વેચનાર કંપની ચૂકવે તો નોંધ કરે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, વિસર્જન ખર્ચ 5,000. અને રોકડ ખાતાની જમા બાજુ લખશું માલ મિલકત નિકાલ ખાતે 5,000. ક્લિયર? આના પછી બધા જ ખાતા બંધ કરી અને આપણે ક્યાં લઈ જવાના છે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. નોંધ કરી નાખીએ. આપણે પહેલે બંધ કરશું શીતલ લિમિટેડનું ખાતું ઓલરેડી બંધ થઈ ગયું છે, એના શેરનું ખાતું બંધ કરીને આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. જે નવી કંપનીએ શેર આપ્યા છે 2,40,000ના એ આપણા એટલે કે કોમલ લિમિટેડના શેર હોલ્ડરને આપી દેશું. ધંધો બંધ થાય તો એનો જે પણ હશે એ આપણે આપણા ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે સાચા માલિકોને આપી દેવું પડે. એટલે લખશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર, તે શીતલ લિમિટેડના શેર ખાતે જમા 2,40,000. રોકડનું ખાતું પણ બંધ કરીને આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 52,500 માઇનસ 5,000 એટલે મળશે 47,500 ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આમ નોંધ થશે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં લઈ આવશું અને લખશું રોકડ ખાતે 47,500
અને માલ મિલકત નિકાલ ખાતું બંધ કરશું. તફાવતની રકમ નફો કે ખોટ જે આવે એ આપણે આપી દઈશું ઇક્વિટી શેર હોલ્ડરને. ઉધાર બાજુનું ટોટલ આવે છે 4,35,000 અને જમા બાજુનું ટોટલ 1,40,000, 2,52,500 અને 30,000. જમા બાજુનું ટોટલ આવે છે 4,22,500. દેટ મીન્સ જમા સાઈડનું ટોટલ વધુ છે 4,35,000. ઉધાર બાજુનું ટોટલ વધુ છે એટલે ખોટ મળશે. 4,35,000 માંથી 4,22,500 માઇનસ કરી નાખીએ એટલે આપણે મળશે 12,500. ઉધાર સાઈડ રકમ ખૂટે તો નફો, જમા સાઈડ ખૂટે તો ખોટ. એટલે આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે નફો, $12,500 લઈ આવીએ. અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે 12,500. ટોટલ કરીએ અને બંને સાઈડ સરખું થઈ જવું જોઈએ. $3,00,000 અને આ સાઈડ પણ થાય છે 3,00,000. આપણે કીધું હતું કોમલ લિમિટેડના ચોપડે જરૂરી ખાતા અને શીતલ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ કરો. તો શીતલ લિમિટેડની આપણે આમ નોંધ કરી નાખીએ. આપણે ધ્યાન છે આપણે સંયોજનના ચેપ્ટરમાં પણ ભણ્યા છીએ. શીતલ ખરીદનારના ચોપડે 2 જ આમ નોંધ આવે. એક તો ખરીદ કિંમત પેટે આપણે ચોખ્ખી મિલકતો કે દેવા જે પણ લીધું હોય એની એન્ટ્રી અને ચૂકવવાના થાય લિક્વિડેટરને એ, અને પછી આપણે એને ચૂકવી દઈએ વેજ પેટે એ. 2 જ આમ નોંધ આપણે નોંધ કરીએ છીએ અહીંયા. હવે જ્યારે ખરીદનારના ચોપડે આપણે નોંધો કરીએ છીએ ત્યારે આપણે પાકું સર્વે નથી જોવાનું. આપણે જે મિલકતો જે કિંમતે લીધી હશે એ આપણે ચોપડામાં લખશું. આપણે કોમલ લિમિટેડની કઈ મિલકતો લીધી છે એ ઓલરેડી આપણે કેલ્ક્યુલેશન ચોખ્ખી મિલકતોમાં બતાવ્યું હશે. કાયમી મિલકતો લીધી છે 2,38,000થી એટલે આપણે લખશું કાયમી મિલકતો ખાતે ઉધાર 2,38,000. ચાલુ મિલકતો ખાતે ઉધાર, ચાલુ મિલકતો આપણે લીધી છે 85,500માં એટલે 85,500. તે દેવા જે પણ લીધા હોય અહીંયા લખશું ડિબેન્ચર ખાતે અને તે લેણદાર ખાતે. ડિબેન્ચર આપણા એમને લીધા છે 1,25,000માં અને લેણદારો 40,000માં એટલે 1,25,000 અને 40,000. તે આપણે ચૂકવવાના કોને થાય છે? કોમલ લિમિટેડના લિક્વિડેટરને, કારણ કે વિસર્જન કરવા માટે લિક્વિડેટર નિમણૂક કરવામાં આવી હશે. એટલે કોમલ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. કેટલી રકમ? ખરીદ કિંમત પેટીની રકમ 2,52,500. અને મેઇન વિગત જે સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરતા હોય છે એ ધ્યાન દોરું છું. એક ટોપિક ખાસ ધ્યાન રાખશો. મિલકતો આપણે એની જે કિંમતે લીધી છે એ લખીએ છીએ, સાથે પાઘડી કે મૂડી અનામત લખવાની રહી જતી હોય છે વિદ્યાર્થીઓની. તો ધ્યાન રાખજો. પાઘડી આપણે આપી છે 94,000 એટલે આપણે નોંધ કરશું પાઘડી ખાતે. અને એવું હોય તો તમારે જ્યારે આ નોંધ કરો તો આપણે ઉધાર અને જમા રકમો જોઈ લેવી. ટોટલ સરખું થવું જોઈએ. કમ્પલસરી કોમલ લિમિટેડના લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત પેટેની રકમ આવે અને જો તમે પાઘડી કે મૂડી અનામત નહીં લખ્યો હોય તો ઉધાર અને જમા રકમ સરખી થશે નહીં. ક્લિયર? આપણે પેલી ખરીદ કિંમત લેણી થઈ એની અને ખરીદ કિંમત આપણે ચૂકવી દઈએ તો કોને ચૂકવશું? કોમલ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા કર્યા હતા, દેવું ઊભું થયું એટલે હવે ચૂકવી દઈએ એટલે ઉધાર કરી નાખશું. કોમલ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 2,52,500. તે આપણે એમને અવેજ પેટે જે પણ ચૂકવતા હોઈએ એ જમા. ઇક્વિટી શેર આપીએ છીએ પ્રીમિયમથી એટલે આપણે કરશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે
તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને તે રોકડ ખાતે. આપણે એમને ઇક્વિટી શેર આપ્યા છે 2000 ઇક્વિટી શેર દરેક ₹100નો 20ના પ્રીમિયમથી, એટલે આપણે બ્રેકેટમાં લખી નાખીએ 2000 શેર દરેક ₹100નો એટલે 2 લાખ, 20નું પ્રીમિયમ એટલે 2000 શેર ગુણ્યા ₹20 પ્રીમિયમ ₹40,000, અને તે આપણે રોકડ ચૂકવી છે એમને 12,500. બાકીની રકમ નહીં, ઓલરેડી શેર દીઠ ₹5 લેખે આપ્યા હતા, એમના 2500 શેર દીઠ ₹5. આ ત્રણેયનું ટોટલ આપણે 2,52,500 ચૂકવ્યા છે એ થઈ જશે. ક્લિયર? એટલે ખરીદનારના ચોપડે મેઇન વિગત ફરીથી ટોપિક રિપીટ કરું છું. ખરીદનારના ચોપડે જ્યારે તમે આમ નોંધ કે પાકું સરવૈયું બનાવો ત્યારે એ જ મિલકતો લેવી જે ખરીદનારે લીધી હોય અને એ કિંમતે લેવી જે કિંમતે ખરીદનારે લીધી હોય. બરાબર? ઓછી કે વધુ કિંમતે લીધી હોય ત્યારે આપણે જનરલી ધ્યાન શું રાખવાનું છે? ખરીદનારના ચોપડે નોંધો કરીએ ત્યારે આપણી ગણતરી, ચોખ્ખી મિલકતોની ગણતરી ધ્યાનમાં લેવી, અને વેચનારના ચોપડે કરતા હોય ત્યારે આખું પાકું સરવૈયું તમારે, હવે ધંધો વાઇન્ડ અપ કરવાનો છે એટલે એ જ કિંમતે આખું પાકું સરવૈયું ક્યાં લેવાનું? માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. પાઘડી સહિતની રકમ, અદ્રશ્ય મિલકતો, અનામતો, અવાસ્તવિક મિલકતો બધું જ આપણે આ બે ખાતામાં લઈ આવવાનું છે. ખાસ ધ્યાન રાખશો. થેન્ક યુ સો મચ.